જુઓ મિત્રો, અત્યારે અમારે આ ચણાના ભર પડેલા છે અને આ રીતે બધા ભર 47 ભર થયેલા છે. આમાં શું છે કે તમે ખેતી કરવામાં આ થોડીક ટેકનિક અપનાવવી પડે. જો અમારા આ ભર હારવા છે તો વચમાં ક્યારા છે એટલે ભર પડી જવાની તકલીફ પડે. એટલે અમે શું કર્યું કે ભાઈ આ રીતે અમે જો રાપમાં અમે એક રસ્તો કરી રહ્યા છીએ જેથી આપણા ભર પડે નહીં અને વ્યવસ્થિત ચાલે. જો આ રીતે અમે રસ્તો કરી દીધો છે કે જેથી આપણને કંઈ તકલીફ ન પડે. જો એટલે આ રીતે જો તમે પારા ભાંગી નાખો તો તમારું ભર પડવાની ડર ન રહે, અને ભર પડી જાય તો પોપટા ને બધું ખરી જાય છે. એટલે જો આ ટેકનિક ખેડૂતભાઈ અપનાવવા જેવી છે. અમારી પાસે અત્યારે 47 ભર છે અને આ ભરમાં છે ને ભાઈ ઝાકર આવી જાય એટલે અમારા ભર વીખી નાખશું અને તડકો ખાવા દેશું એટલે બીજે દિવસે થેસર કાઢવું હેલું પડશે. અને આમાં શું છે કે ભાઈ ભર છે એ અગાઉ રસ્તો કરેલો હોય તો આસાન પડે. એટલે અમે આ ટેકનિક અપનાવી. ખેડૂતભાઈ તમે આ પણ ટેકનિક અપનાવજો જેથી તમને ફાયદો રહે. અને બીજું છે કે ભાઈ જો આ રીતે અમારા ચણાના ભર છે, આ બધા ભર અમારા મિની ટ્રેક્ટર જ સારશે. અને અમે ફક્ત આ 47 ભર માત્ર 500 રૂપિયા ડીઝલમાં ચાલી જશે. અને આ જ ભર તમે ઉમા કરવા જશો તો 160 રૂપિયાના ભાવે 5 × 30 3000 રૂપિયા થશે. એટલે 2500 રૂપિયાની બચત થાય. જો આ રીતે તમારી પાસે ઘરના સાધનો હોય તો તમને આ રીતે ફાયદો થાય. એટલે જો મારો વિડીયો ગમ્યો લાઈક કોમેન્ટ શેર કરજો. ભાઈ હું યુટ્યુબમાં છું, સિરાજ જમાલ ઓડસરિયા. સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે, ફ્રી કરો. જે મારા વિડીયો જોતા હોય બધાએ સબસ્ક્રાઈબ કરો. મને એટલી તો મદદ કરો. મેં તમને અત્યાર સુધી કેટલા વિડીયો અને માહિતી ફ્રીમાં આપી છે, એક પણ રૂપિયા ચાર્જ લીધા વગર. આવજો મિત્રો.